નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 2 પૂરું કરી પ્રકરણ 3માં આપણે આગળ વિશે જોઈશું. મિત્રો, પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ. મિત્રો, શરૂઆતમાં પ્રકરણમાં આવતી થોડીક સંકલ્પનાઓ એટલે કે વ્યાખ્યાઓ જે આપણા માટે સમજવી બહુ જ જરૂરી છે. મિત્રો, તો એવી થોડીક વ્યાખ્યાઓ આપણે અહીંયા શરૂઆતમાં જોઈશું. જે પણ અહીંયા બોર્ડમાં લખાય એ સારી રીતે આપણે નોટબુકમાં નોંધ કરવાની રહેશે મિત્રો, અને એનો ઉપયોગ આપણે એના પછીના પ્રકરણમાં આપણે વિગતવાર કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. કેટલીક વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા છે ગતિ. તો મિત્રો, પહેલી વ્યાખ્યા આપણે જોઈએ ગતિ. મિત્રો, ગતિને અંગ્રેજીમાં મોશન તરીકે ઓળખવામાં આવે છે. મોશન કોને કહેવાય પહેલાં તો સમજી લઈએ. ધારો કે બે પદાર્થો છે, બંને પદાર્થોની વાત કરીએ અથવા વ્યક્તિઓની વાત કરીએ. બંને વ્યક્તિઓ કોઈ સ્થળે બેઠેલા છે અને એ વખતે એકબીજાને સામે નજરે જુએ, શું એ બંને એકબીજાને પોતાના સ્થાન બદલતા લાગશે? ના, બંને એકબીજાને કેવા દેખાશે? સ્થિર. એ જ બંને વ્યક્તિઓ એક જ સાધનમાં એટલે કે ધારો કે બસમાં સામેની સીટમાં બેઠા છે અને એ વખતે બસ ગતિમાં છે, બસ દોડે છે રોડ ઉપર. તો બંને જ્યારે એકબીજાને જોવાનું થાય તો એકબીજાને કેવા જોશે? સ્થિર. એકબીજાની નજરમાં બંને પોતપોતાનું સ્થાન બદલતા નથી, માટે બંને એકબીજાને કેવા દેખાશે? સ્થિર. કોઈ પણ એક વ્યક્તિ હોય, એક પદાર્થ હોય, એ પદાર્થ દોડતો જતો હોય કે પછી સ્થિર હોય, એ વખતે ગતિનું વર્ણન કરી શકાતું નથી મિત્રો. કોઈ પણ વ્યક્તિ, પદાર્થ જ્યારે ગતિમાં છે એમ કહેવું હોય તો બીજા પદાર્થને આપણે ધ્યાનમાં લેવો પડે. એટલે ગતિનું વર્ણન કરવું હોય, ગતિ વિશે આપણે ખ્યાલ મેળવવો હોય તો આપણે બે વ્યક્તિઓ, પદાર્થો કે અન્ય પણ બે આપણે અહીંયા લેવા પડે છે. એક અવલોકન કરશે અને બીજો પોતાનું સ્થાન શું છે એ પેલાને દર્શાવશે, તો આપણે ગતિનો ઉલ્લેખ કરી શકીએ. તો ગતિ એટલે આપણા માટે સાપેક્ષ ખ્યાલ છે. આપણે કહીશું ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ખ્યાલ એટલે વિચાર. એકના નજરમાં બીજાનું સ્થાન કેવું છે? બીજો સ્થિર છે એટલે પોતાનું સ્થાન બદલે છે કે પછી એ પોતે બદલતો ન હોય, તો એ આપણા માટે ગતિ નામનો અહીંયા ખ્યાલ એ રજૂ થાય છે. એની વ્યાખ્યા જ્યારે તો વ્યક્તિ તરીકે આપણે કહીએ છીએ, પદાર્થ તરીકે કહીએ છીએ, તો બે કહેવાનું થાય. જ્યારે એક પદાર્થ અથવા વ્યક્તિ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ એટલે કયો પદાર્થ? પહેલો પદાર્થ. આ વાત કરવામાં આવે છે કે પહેલા પદાર્થને ધ્યાનમાં લેવામાં આવે છે. તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે. મિત્રો, વાંચી લઈએ આપણે. અને જે પણ વ્યાખ્યા લખવામાં આવે છે એ તમારી નોટબુકમાં સારા અક્ષર તમે નોંધ કરજો મિત્રો. આપણે એનો ઉલ્લેખ કરીએ વાંચવામાં. જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન
બદલે. સમય વધતી જ રાશિ છે, સમય વધતો જશે જેમ જેમ તમે એનો ઉલ્લેખ કરતા જશો તેમ તેમ. તો સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ, એટલે કયો પદાર્થ? પહેલો પદાર્થ, એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે એમ કહેવાય. મિત્રો વ્યાખ્યા તમે જુઓ તો બે વાર તમને સાપેક્ષ શબ્દ દેખાય છે, બે વાર સાપેક્ષ શબ્દ. એટલે ગતિની વ્યાખ્યામાં સાપેક્ષતા અહીંયા હોય છે. સાપેક્ષતા અને સાપેક્ષતા તમે બતાવો તો જ તમે ગતિનું વર્ણન કર્યું છે એમ કહેવાય. એકલો પદાર્થ દોડતો જતો હોય કે સ્થિર હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એનું આપણે ગતિનું વર્ણન કરી શકાતું નથી મિત્રો. તો આપણે અહીંયા વ્યાખ્યામાં બે વાર સાપેક્ષતાનો ઉલ્લેખ કરવો પડશે. એટલે ફરી પાછી એકવાર વ્યાખ્યા વાંચી દઈએ આપણે. જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે એમ કહેવાય. ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. મિત્રોના પ્રકાર, તેના પ્રકાર. આપણા ગતિ આપણે આપણી નજર સમક્ષ જુદી જુદી રીતે આપણે જોઈ શકતા હોય. દાખલા તરીકે કોઈ રોડ ઉપર વ્હીકલ જતું હોય તો એ રોડ એ સીધે સીધો આપણે વિચારીએ છીએ તો એ પ્રકારે આપણે ચાલતા હોય, સીડી ચડતા હોય તો એ વખતે આપણે રેખીય ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? રેખીય ગતિ, અથવા તો એનું બીજું નામ અપાય સુરેખ ગતિ. સુરેખ ગતિ. સુરેખ ગતિને બે દિશાઓ હોય, આગળ પાછળ, ઉપર નીચે. તો આ પ્રમાણે એને ધન ઋણ સંખ્યા રેખા તમે જાણો છો ગણિતમાં, તો સંખ્યા રેખામાં જેમ પ્લસ માઇનસ તમે બતાવો છો, સંખ્યા રેખા બરોબર 0 થી આપણે જમણી બાજુ જઈએ તો ધન સંખ્યાઓ હોય, ઋણ દિશા બાજુ એટલે કે ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યાઓ હોય. એમ રેખીય ગતિની બે દિશાઓ, પ્લસ માઇનસ, ધન ઋણ, જમણી બાજુ ડાબી બાજુ, આગળ પાછળ, ઉપર નીચે, આવા આપણે દિશાના મૂલ્યો બે બતાવવાના હોય છે. તેવી ગતિને શું કહીશું આપણે? રેખીય ગતિ. મિત્રો ચાપ ગતિ, આને અંગ્રેજીમાં કહેવાય રોટેશનલ મોશન. રોટેશનલ, પંખાના પાંખિયાની ગતિ. ઘડિયાળમાં 3 કાંટા વિચારો, કલાક કાંટો, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો, એ દરેક કાંટાની ગતિ વર્તુળાકાર હોય છે. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ ચાક ગતિના સ્વરૂપમાં મિત્રો રેગ્યુલરાઇઝ આપણે કહીશું તો ચાક ગતિ તરીકે આપણે એને ઓળખીશું. અને એવી ગતિનું આપણે વર્ણન હવે પછીના ચેપ્ટરમાં આપણે કરવાનું થશે. તો આને કહીશું ચાક ગતિ, અથવા તો અંગ્રેજીમાં કહેવાય રોટેશનલ મોશન. મિત્રો ત્રીજા નંબરની ગતિ છે આપણા માટે કંપન ગતિ. કંપન ગતિ, વાઇબ્રેશનલ મોશન. મિત્રો તમારી પાસે મોબાઈલની અત્યારે સગવડ છે. એક મોબાઈલ ઉપર આપણે સિસ્ટમ ગોઠવી દઈએ, વાઇબ્રેશનલ મોડ ઉપર આપણે મૂકી દઈએ. વાઇબ્રેશન મોડ ઉપર એ મોબાઈલને મૂક્યા પછીને ઊભો ગોઠવવાનો, કોઈ સપાટી ઉપર, ટેબલ ઉપર કે તમારા કોઈ પણ ફર્શ ઉપર ઊભો મૂકી દેવાનો અને બીજા મોબાઈલ દ્વારા ને તમે રિંગ આપો. એ મોબાઈલ તમે એને કોલ કરો તો એ મોબાઈલ જે આમ ઊભો તમે ગોઠવ્યો છે એ ધીમે ધીમે આમ કંપન કરતો આગળ જાય છે. મિત્રો આ કઈ ગતિ કહેવાય? કંપન ગતિ. આમ થોડું એવું લાગે કે આપણને સુરેખ ગતિનું આપણને અહીંયા પરિમાણ છે, પણ એની થોડી આમ વાયક્ષમાં આમ ધીમે સૂક્ષ્મ સ્તરે આમ આગળ વધે છે. મિત્રો આ ગતિ જે છે એ સુરેખ ગતિ કરતાં થોડીક અહીંયા જુદી પડે છે. તો આપણે એને કંપન ગતિ તરીકે કહીશું. અને છેલ્લી દોલન ગતિ. દોલન ગતિ. મિત્રો ઘડિયાળમાં લોલકની ગતિ તમે જુઓ, સતત આ પ્રમાણેની ગતિ થાય છે. તો આવી ગતિ કે જે મધ્યમાન સ્થાનની આસપાસ આ પ્રકારની ગતિ જે થાય એને આપણે શું કહીશું? દોલન ગતિ. નવરાત્રિમાં આપણે 3 તાલીનું પેલું ગરબા ગાઓ છો તમે, એમાં 3 તાલી આગળ જાઓ છો, 3 તાલી પાછળ આવો છો,
તે શેમાં આવશે? દોલન ગતિ લઈ શકાય. તો આપણે ગતિના કેટલા પ્રકાર હોય? 4 પ્રકાર આપણે લઈશું. નામ બોલી જઈએ. રેખીય ગતિ એટલે કે બીજું નામ શું? સુરેખ ગતિ, ચાક ગતિ, કંપન ગતિ અને દોલન ગતિ. મિત્રો તો આને આપણે ગતિ તરીકે ઓળખીશું. ગતિનું જ્યારે આપણે વર્ણન કરવાનું થાય તો ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી રાશિઓ અને એના ખ્યાલો આપણે અહીંયા ઉમેરવા પડશે મિત્રો. જેમ જેમ પ્રકરણને આપણે આગળ વધારતા જઈશું તેમ તેમ બધું આપણે ત્યાં એનો ઉલ્લેખ આપણે કરતા જઈશું મિત્રો. તો આપણે શરૂઆત અત્યારે આપણે અહીંયા કરીએ છીએ. તેના 4 પ્રકાર છે. ચાલો હવે આ ગતિનું મારે વર્ણન કરવું છે મિત્રો. ભૌતિક વિજ્ઞાનનું એક એવું ડિપાર્ટમેન્ટ છે કે ત્યાં પદાર્થની ગતિ અને એના પાછળના થોડાક પરિબળો આપણે ધ્યાનમાં લેવા પડે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે 2 પ્રકારના નંબર 2 આપીએ. 2 પ્રકારના આપણે અહીંયા વિદ્યાશાખાના નામ આપણે અહીંયા લઈએ છીએ. પહેલું નામ છે કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ એને એને ઇંગ્લિશમાં આપણે કાઇનેમેટિક્સ કહીશું અને ગુજરાતીમાં શુદ્ધ ગતિશાસ્ત્ર. શુદ્ધ ગતિશાસ્ત્ર માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે. તો આપણે એની વ્યાખ્યા લઈ લઈએ. ભૌતિક વિજ્ઞાનની જે વિદ્યાશાખા છે તો આ વિદ્યાશાખામાં આપણે એના વિશે જોઈએ તો ભૌતિક વિજ્ઞાનની જે વિદ્યાશાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે તો તેને કાઇનેમેટિક્સ તરીકે આપણે ઓળખીશું. એકવાર વાંચી લઈએ મિત્રો. ભૌતિક વિજ્ઞાનની જે વિદ્યાશાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની થોડું ફેરવીએ છીએ આપણે તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે તો તેવી વિદ્યાશાખાને તો આપણે શું નામ આપીશું? કાઇનેમેટિક્સ. મિત્રો ઘણા બધા પ્રશ્નો આપણે એવા હશે કે કોઈ પણ પદાર્થ અથવા તો વ્યક્તિ અથવા તો કોઈ પણ એ જ્યારે ગતિ કરતો હશે તો એની પાછળના કારણો આપણે ધ્યાનમાં લેવાના નથી. શા માટે દોડે છે, કેમ દોડે છે નથી ધ્યાનમાં લેવાનું. પણ હા, દોડતો હોય તો એ દોડતો હોય અથવા તો ગતિ કરતો હોય તો એ વિશે જ આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો આપણે અહીંયા એને આ કયા વિદ્યાશાખા તરીકે નામ આપીશું? કાઇનેમેટિક્સ. ચલો ડાયનેમિક્સ એને કહેવાય ગતિશાસ્ત્ર તરીકે આપણે ઓળખીશું મિત્રો. એને આપણે વ્યાખ્યા જોઈએ તો ભૌતિક વિજ્ઞાનની જે વિદ્યાશાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની તથા ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે તો તેને ઓળખીશું આપણે ડાયનેમિક્સ તરીકે ઓળખીશું મિત્રો. ચલો ડાયનેમિક્સની વ્યાખ્યા જોઈ લઈએ. ભૌતિક વિજ્ઞાનની જે વિદ્યાશાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણો તથા
ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે તો તેવી વિદ્યાશાખાને આપણે શું કહીશું? ડાયનેમિક્સ તરીકે ઓળખીશું. મિત્રો, અહીંયા બે શબ્દો આપણા માટે કારણની ચિંતા તો કરવાની છે, પણ પદાર્થના ગુણધર્મો સહિત આપણે ઉલ્લેખ કરીશું. ગુણધર્મો સાથે આપણે લેવાનું છે. તો ગુણધર્મો અને કારણ બંને સાથે લઈને આપણે આવે છીએ તો એવી વિદ્યાશાખા આપણા માટે ડાયનેમિક્સ મળે. મિત્રો, થોડીક નોંધ કરી છે. ગુણધર્મો કયા? ગુણધર્મોનો આપણે ઉલ્લેખ કરીએ. કોઈ પણ પદાર્થ ગતિમાં છે, ગતિ કરે છે, એનો આપણે ઉલ્લેખ કરવો હોય આ વિદ્યાશાખામાં, તો એ વખતે ઓછામાં ઓછો એક ગુણધર્મ એની પાસે હોવો જોઈએ. કયા કયા ગુણધર્મો? તો જુઓ, પ્રકાશી પદાર્થમાં ગતિ દરમિયાન નહીં, કોઈ પણ પદાર્થ એનામાં ઓછામાં ઓછો, ગતિ માટે નથી કહેતા, ફક્ત ગુણધર્મની વાત કરીએ છીએ. મારા તમારામાં, નિર્જીવ પદાર્થમાં, કોઈ અન્ય નાના જીવજંતુઓમાં, મોટા વિશાળ પ્રાણીઓમાં એ ઓછામાં ઓછો એક ગુણધર્મ એ હોય તો જ એ સજીવ, એ નિર્જીવ અસ્તિત્વમાં છે. તો આપણે પહેલો ગુણધર્મ કીધો પ્રકાશી. મિત્રો, દાખલા તરીકે આપણે નામ આપીએ ટંગસ્ટન. ટંગસ્ટન ધાતુ જે છે એમાં આપણે ફિલામેન્ટ, મોટા બલ્બ જે તમે જુઓ, પેલા પહેલાં આવતા હતા ને બલ્બ, એલઈડી પહેલાં, એની વચ્ચે તમે સ્પ્રિંગ જેવો આકાર એની અંદર જોતા હતા. એ ફિલામેન્ટ એ કઈ ધાતુનો હતો? ટંગસ્ટન ધાતુનો હતો. એમાં બે આપણને ગુણધર્મો એની અંદર આપણને જોવા મળે છે. એક તો એ પોતે જ્યારે તમે સ્વિચ ઓન કરો તો એ પોતે પહેલાં ગરમ થાય. સમયનો ખૂબ જ ઓછામાં ઓછા સમયગાળામાં આપણને આ પ્રક્રિયા જોવા મળે છે. પહેલાં જેવી તમે સ્વિચ ચાલુ કરી એટલે પહેલાં ગરમ થશે, અને ગરમ થયા પછી તરત જ એ પોતાનામાંથી પ્રકાશનું ઉત્સર્જન કરશે. તો એનામાં એક આ ગુણધર્મ રહેલો છે. બીજો ગુણધર્મ જે ગરમ થવાનો છે એનો પણ ઉલ્લેખ કરીએ, એને આપણે ઉષ્મીય ગુણધર્મ કહીશું. શું કહીશું આપણે? ઉષ્મીય, ગરમ થવું, પોતાનામાંથી ઉષ્માનું વહન કરવું, એને આપણે ઉષ્મીય ગુણધર્મ કહીશું. આ ટંગસ્ટન નામની જે ધાતુ છે એમાં ઉષ્મીય ગુણધર્મ, પોતે ગરમ થાય છે, ગરમ થયા પછી પ્રકાશનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો આ એનામાં ગુણધર્મો બે રહેલા છે. જો તમે પેલો આગિયો જોયો હશે રાત્રિ દરમિયાન, તમે જુઓ જ્યારે ઉગતો હોય તો આપણે એનામાંથી પ્રકાશનું ઉત્સર્જન થતું જોવા મળે છે. એ વાસ્તવમાં કયો ગુણધર્મ રજૂ કરે છે? પ્રકાશીય ગુણધર્મ રજૂ કરે છે. આપણે આ ટંગસ્ટન જેવી ધાતુમાં બે આપણે જોઈએ આગિયો હોય તો એમાં આપણને પ્રકાશીય ગુણધર્મ જોવા મળે. એટલે મેં તમને કીધું, કોઈ પણ નિર્જીવ હોય કે સજીવ આગિયો, ઓછામાં ઓછો એક ગુણધર્મ એની અંદર હોવો જોઈએ. તો મિત્રો, આ પ્રકાશીય ગુણધર્મ એ ઉષ્મીય ગુણધર્મ એ પદાર્થના ગુણધર્મ કહીશું. હવે આપણે કહીશું એ યાંત્રિક. જ્યાં યંત્રો હશે ત્યાં આપણને યાંત્રિક ગુણધર્મ જોવા મળશે. આપણી આજુબાજુ તમે જુઓ, બધા જ વ્હીકલ એની અંદર ઇનર પાર્ટિકલ જે છે એમાં યંત્રો દ્વારા જ કાર્ય કરવામાં આવે છે. પંખો ફરે છે તો એ ફરે છે એની અંદર આપણે ઇનર પાર્ટિકલ જોઈએ, આપણે ઇનર ભાગ જોઈએ તો એમાં આવા જે ગુણધર્મો છે, યાંત્રિક ગુણધર્મોને કારણે જ આપણને તો કાર્ય જોવા મળે છે. તો આપણને આ પ્રકારના ત્રીજા ગુણધર્મને આપણે જોઈએ તો યાંત્રિક. આપણામાં યાંત્રિક ગુણધર્મ નથી, પણ હવે યંત્રો આપણે વ્યાખ્યામાં બોલીએ છીએ, અથવા તો કોઈ આપણા વિશે અથવા તો મનુષ્ય વિશે કોઈ બોલે કે હવે મનુષ્ય યંત્રવત થઈ ગયું છે. સમયનો એક ચોક્કસ નિયમ પ્રમાણે ગોઠવાઈ ગયો છે. આટલા વાગે ઉઠે, આ પ્રમાણે કામ કરે આખો દિવસ, અને પછી આટલા વાગે ઊંઘી જાય. યંત્ર જેમ કામ કરતું હોય, કોઈ બીજા કોઈ વ્યવહાર નહીં, કોઈ બીજા કોઈ પ્રતિભાવો નહીં, ફક્ત યંત્ર જેવું જ કામ કરે. તો આપણે બોલીએ છીએ કે યંત્રવત છે. માનવીનું જીવન જે છે એ યંત્રવત છે. આપણામાં યાંત્રિક ગુણધર્મ નથી મિત્રો. તો આપણે આ યંત્રોમાં જોઈશું યાંત્રિક ગુણધર્મ. એના પછી
વિદ્યુતીય આપણામાંથી વિદ્યુતીય એટલે કે વિદ્યુત પસાર થાય છે. હા, તો આપણે વિદ્યુતીય ગુણધર્મ ધરાવીએ છીએ. લોખંડ જેવી સુવાહક ધાતુઓ વિદ્યુતીય ગુણધર્મ ધરાવે છે. એના પછી કહીએ તો ચુંબક એટલે આકર્ષણ અને અપાકર્ષણ. આપણે ગજીયો ચુંબક જોયું, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ નજીક આવે તો આકર્ષણ થાય, પણ બંને ઉત્તર ધ્રુવ નજીક આવે તો અપાકર્ષણ થાય. એટલે આપણે આકર્ષણ અપાકર્ષણના ગુણધર્મો આ ચુંબકીય ગુણધર્મોને લીધે જ આપણે અનુભવીએ છીએ. આપણામાં ચુંબકીય ગુણધર્મ નથી. ચુંબકીય ગુણધર્મ હોવા માટે લોખંડ જેવી બીજી જે ધાતુઓ છે એને આપણે તરફ શું કરી શકીએ? આકર્ષી શકીએ છીએ. ગુણધર્મ નથી. મિત્રો, આ ગુણધર્મોનો અભ્યાસ એ એમના જ વિભાગ, એમના જ ડિપાર્ટમેન્ટમાં આપણે ભણવાનું થાય છે. આને ભણવા માટે પ્રકાશશાસ્ત્ર હું જે જમણી બાજુ લખું છું એ વિદ્યાશાખાઓ છે. બધી વિદ્યાશાખાઓ પાછી અહીંયા તો ભણવાની છે. એટલે આનું મેઇન આ જે વિદ્યાશાખા છે હું આ બધી વિદ્યાશાખાઓ આવી જતી હોય. આને ઉષ્મા ગતિશાસ્ત્ર, લોખંડ જેવી ધાતુઓ તમે એક છેડે ગરમ કરો તો ગરમીનો જથ્થો એક છેડેથી બીજા છેડે જાય છે. તો એના વિશે આપણે ક્યાં ભણવાનું થાય? ઉષ્મા ગતિશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર, જ્યાં યંત્રોનો ઉપયોગ કરીશું આપણે. વિદ્યુત શાસ્ત્ર અને અહીંયા ચુંબકત્વ ખ્યાલ આવે છે. અહીંયા હવે જુદા જુદા વૈજ્ઞાનિકો ઓસ્ટે, મેક્સવેલ, હેનરી આ બધા સમકાલીન જે વૈજ્ઞાનિકો છે એમના કારણે આ બંને વિદ્યાશાખાઓ હવે મિક્સ થઈ ગઈ, ભેગી થઈ ગઈ. એટલે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર તરીકે આપણે ઓળખીશું. તો આપણા માટે આ જે તે ડિપાર્ટમેન્ટમાં જે તે આપણે અભ્યાસ વિશે આપણે અહીંયા ભણવાનું થાય છે. મિત્રો, તો આપણે આને કહીશું ડાયનેમિક્સમાં આવતા પદાર્થના ગુણધર્મો. દરેક પદાર્થ ગતિ કરતો હોય કે ન કરતો હોય એનામાં આ પ્રકારના ગુણધર્મો હોય છે. ઓછામાં ઓછી ગુણધર્મો તેની અંદર હોવો જોઈએ. ચલો મિત્રો, એના પછી આપણે વ્યાખ્યાન નંબર 4 જોઈએ, મિકેનિક્સ. અને આના ઉપરથી એન્જિનિયરિંગ જે આપણે વિભાગ કહીએ, જે આપણા મિત્રો ગણિત જેને મુખ્ય વિષય તરીકે લીધો છે આપણે, તો એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ એક ડિપાર્ટમેન્ટ આવે છે. એમાં આના વિશે આપણે ભણવાનું થશે. તો હવે ખ્યાલ રાખજો, મિકેનિક્સ ઉપરથી મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્ર આપણા માટે ત્યાં થશે. આપણે એની વ્યાખ્યા જોઈએ તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે મિકેનિક્સ કરે છે. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે શું કહીશું આપણે? મિકેનિક્સ. તો આપણે કહીશું ચલો કાઇનેમેટિક્સ. કેલ્ક્યુલેટરમાં આપણે સરવાળો નથી કરવાનો. તમે અમુક તો બાળકો કેલ્ક્યુલેટરમાં સરળ કરવા માંડી પડ્યા છે. કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ જવાબ ના આવે તો આપણે બંને ડિપાર્ટમેન્ટ ભેગા કરીએ તો એક નવું જ અને થોડું વિશાળ એ ડિપાર્ટમેન્ટ બનશે આપણા માટે મિકેનિક્સ. મિત્રો, તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે. ચલો હવે આપણે વાત કરીએ. હવે આપણે ધીમે ધીમે ગતિ તરફ જઈએ છીએ અને ચોક્કસ ખ્યાલ આપણે આખા પ્રકરણમાં આપણે
એના દ્વારા જ રજૂ કરીશું. મિત્રો, કોઈ પદાર્થ ગતિ કરે છે કે એના વિશેની વાત કરવી હોય તો આપણે એક નાનો શબ્દ અહીંયા આપણે સંકલ્પનામાં મૂકવો પડે. એને આપણે કહીએ છીએ કણ, પાર્ટિકલ. કીડીને કણ, હાથીને મણ અને આપણે 2 મણ. જમવાની વાત છે. કીડીને કણ, હાથીને મણ અને આપણે કોઈને વળી વધારે જોઈતું હોય તો એ પ્રમાણે આપણે વ્યાખ્યા અથવા તો કહેવત બોલીએ છીએ, કીડીને કણ, હાથીને મણ. મિત્રો, કણ શબ્દ શા માટે આપણે જરૂર પડી? તો એવા ખ્યાલો આપણે છીએ કે જ્યાં આપણે કોઈ ફેરફાર નહીં બતાવવાનો હોય અથવા તો વિશાળ અંતરના સાપેક્ષમાં આપણે જ્યારે એનો ઉલ્લેખ કરવાનો થાય ગતિનો, તો આપણે જે તે વસ્તુનું નામ નહીં બોલીએ પણ એ જે તે વસ્તુઓ છે એને આપણે નામ બોલીશું. કણ 1, કણ 2, કણ 3 એમ તો કણ તરીકે બોલીશું. તો કણ એટલે પાર્ટિકલ. અને ધારો કે આપણે ટૂંકું કર્યું, અહીંયા મેં ટૂંકું કર્યું બિંદુ હતું, કણ બતાવ્યું, નાનું નાનું સૂક્ષ્મ જે આપણને અહીંયા મળશે એ કણ કહેવાય. તેની વ્યાખ્યા બોલીએ, દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહે છે. દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહે છે. મિત્રો, હવે આવા દળ ધરાવતા બિંદુવત પદાર્થને આપણે કણ કીધો, પણ આપણો પ્રશ્ન મનમાં થાય કે શા માટે કણને પસંદ કરવામાં આવ્યો? કણને જ કેમ આપણે અહીંયા લીધો? તો નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પાયાનો જે આપણે આધાર કહીએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ આપણો કણ થશે. અને એવા કણથી આપણે ભૌતિક વિજ્ઞાનની અમુક એવી ગતિના ઉલ્લેખો આપણે સરળતાથી કરી શકીએ. દાખલા તરીકે ડસ્ટરનું કહું, ધારો કે આ એક લંબચોરસ પદાર્થ છે. મારી પાસે આ ડસ્ટર જે છે એ લાકડાનું સંપર્ક એક્ઝિટ છે. હું એવું કહી શકું કે આ એક જ કણનું બનેલું છે? ના, અસંખ્ય કણો દ્વારા આ પદાર્થનું નિર્માણ થયું છે. હવે અસંખ્ય કણો ધારો કે હું જે ટપકા દ્વારા બતાવું છું કણ છે. આ પદાર્થ જ્યારે કોઈ દિશામાં ગતિ કરતો હોય, ધારો કે પદાર્થ આમ ગતિ કરે છે, આમ ગતિ કરે, જે દિશામાં આપણે વિચારીએ એ દિશામાં ગતિ કરે છે. હવે ધારો કે ગતિ કરે અને બધા જે ટપકામી કર્યા છે એ પદાર્થની અંદરના છે. શું આ પદાર્થ ગતિ કરી વખતે આ જે કણ છે, અહીંયા બધા કણ બતાવ્યા છે, આ જે કણ છે એ આગળ જતો, આ કણ પાછળ નીકળે? ના, આ કણ એટલા જ જકડાયેલા છે જેને આપણે આંતરઅણુ આકર્ષણ પર વાન ડર વાલ્સ આકર્ષણ દ્વારા એ જકડાયેલા છે. પરિણામે આ કણ જેટલી ગતિ આ દિશામાં કરશે એટલી જ ગતિ આ કણ આ દિશામાં કરશે, એટલી જ ગતિ બાકીના કણ પણ કરશે. હવે આખા ઘન પદાર્થની ગતિનો ઉલ્લેખ કરવો હોય તો અસંખ્ય કણોનો આપણે ઉલ્લેખ કરવો પડે. આખા પદાર્થની ગતિ દરેકના જે ગતિના મૂલ્યો આવે એનો સરવાળો કરવો પડે. થોડીક આપણને આ પ્રક્રિયા આખી ઓકવર્ડ પડે, ડિફિકલ્ટ થઈ જાય આપણા માટે એને રજૂ કરવાની. તો આપણે શું કરીશું? આમાંથી કોઈ એક તમને જે અનુકૂળ આવે એ કણને પ્રતિનિધિ કણ તરીકે તમે સ્વીકારી લો. ધારો કે મેં અહીંયા કોઈ વચ્ચેનો છેલ્લો અહીંયા ખૂણાનો કોઈ પણ ધારો કે આ કણને પ્રતિનિધિ કણ કીધો, તો એ કણ ધારો કે અહીંથી પોતાની ગતિ જમણી બાજુ જાય છે, કરે છે અને અહીં ધારો કે આપણે બીજું સ્થાન લઈ લઈએ અને અહીં પહોંચો આપણો આ પ્રતિનિધિ કણ, તો એની અહીંથી અહીંયા સુધીનો આપણે અંતર લઈ લઈએ, એને આપણે કહીશું સ્થાનાંતર. શું કહીશું? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવું. અને એ વખતે કેટલો સમય લાગ્યો એ સમયનો અધિકાર કાઢીએ. અહીં શરૂઆતમાં સમય 0 કહીએ તો શરૂઆતનો સમય નોંધી કાઢ્યો, અંતિમ સમય નોંધી કાઢ્યો. આ સમયમાંથી આ સમય તમે બાદ કરો
તો અહીંયા રહેલા આ કણને અહીંયા રહેલાને અહીંથી અહીં આવતો લાગ્યો, એટલો જ સમય પદાર્થને લાગ્યો ગણાય. બહુ સરળ થયું આપણા માટે. તો અહીંયા આવા કોઈ પદાર્થની ગતિનો ઉલ્લેખ કરવો હોય તો એ વખતે બધા જ કણોને ધ્યાનમાં ન લેતા માત્ર કોઈ એક પ્રતિનિધિ કણને ધ્યાનમાં લો અને એ વખતે જે પ્રકારની ગતિ અહીંયા રજૂ થાય એ સમગ્ર પદાર્થની થાય છે. તો આવા વિશાળ પદાર્થોની ગતિનો ઉલ્લેખ કરવો હોય તો સરળતા આપણને કોણ રજૂ થાય છે, કોણ કરે છે? કણ દ્વારા થાય છે. મિત્રો આપણા સૂર્યમંડળમાં ધારો કે સન છે અને આ પૃથ્વી છે. આ પૃથ્વી જે છે એ આમ ગોળ ગોળ ફરે છે, ગોળ ગોળ ફરે છે. તો જ્યારે ગોળ ગોળ ફરતી હોય પૃથ્વી અને એના વિશેની આપણી ગતિ વર્તુળાકાર માર્ગે આપણે જ્યારે કરવાની થાય તો એ વખતે તમે જુઓ આ બંને વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10⁻11 અંતર ખૂબ જ મોટું છે. એમની સાપેક્ષમાં પરિમાણો એટલે ત્રિજ્યા કદ ખૂબ જ નાના છે. તો અંતરની સરખામણીએ જે તે પદાર્થના પરિમાણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો એ વખતે દરેક પદાર્થને આપણે નામ નહીં બોલીએ કે પદાર્થ સૂર્ય તરીકે લીધો, પૃથ્વી તરીકે પદાર્થ બીજો લીધો. ના, બંનેને કણ કહીશું. કણ 1, કણ 2. ખ્યાલ આવે છે? તો આવા અંતરની સરખામણીએ હું જે બોલું તમારે લખવાનું થશે. અંતરની સરખામણીએ પદાર્થના પોતાના પરિમાણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો એ વખતે દરેક પદાર્થને કણ તરીકે લેવામાં આવે છે. અને હવે તમે એમ કહો, કણ 1 એટલે સૂર્ય, કણ 2 એટલે પૃથ્વી, કણ 1 ની આસપાસ કણ 2 નિયમિત રીતે વર્તુળમય ગતિ કરે છે અને એની ગતિ આપણે અહીંયા એ ગણતરીમાં આપણે લેવાનું થાય. મિત્રો સરળ થઈ ગયું આપણા માટે. તો એક આ કણ તરીકે શા માટે પસંદ કર્યો એનો આપણે અહીંયા જરૂરિયાત જે છે બતાવી છે. મિત્રો એના પછી વાત કરીએ તો નિર્દેશ ફ્રેમ. નિર્દેશ એટલે જોવું, નિર્દેશ એટલે જોવું. એના આપણે નિદર્શન પરિણામ, નિદર્શન ફ્રેમ એટલે ચોક્કસ આપણા માટે વ્યવસ્થા ઊભી કરીએ. આપણે આપણા ઘરે જેમ ફ્રેમ નહીં લગાવતા, લંબચોરસ કે ચોરસ ફ્રેમ કહીએ. મિત્રો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? હવે આપણે ધીમે ધીમે પદાર્થનું અવલોકન કરતા જઈએ અને એને ગતિની વાત કરતા જઈએ. તો આપણે નિર્દેશ ફ્રેમ પહેલાં વ્યાખ્યા જોઈએ તો અવલોકનકાર જે સ્થળે જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને કોને ધ્યાનમાં લીધું છે? સ્થળને. તેને નિર્દેશ ફ્રેમ કહે છે. ચલો વાંચીએ. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. મિત્રો દાખલા તરીકે બે મિત્રો એક સાથે બસમાં બેઠેલા છે. બસ ગતિ કરે છે. ધારો કે બસ અચળ વ્યક્તિ ગતિ કરે છે. બંને મિત્રો સામ સામે બેઠા છે. બંને મિત્રો એકબીજા નજરમાં આમ અવલોકન કરવાનો પ્રયત્ન કરશે તો બંને એકબીજાને કેવા દેખાશે? સ્થિર. એટલે એકની સાપેક્ષમાં બીજો અને બીજાની સાપેક્ષમાં પહેલો ગતિમાં નથી. કેવા છે? સ્થિર. તો એમના માટે એ લખ્યું જે સ્થળે ક્યાં પોતે બસમાં બેઠા છે તો બસનું જે તળિયું થશે, જે જગ્યાએ બેઠા છે એ એમના માટે નિર્દેશ ફ્રેમ થશે. કેવી પરિસ્થિતિમાં એ લોકો અવલોકન કરે છે? સ્થિર અવસ્થા. પણ જો એમનો જ ત્રીજો મિત્ર, થર્ડ ફ્રેન્ડ, એ કોઈ જમીન ઉપર બસ સ્ટેશને ઊભો હોય અને અચાનક બસ એ વખત એની આગળથી ગતિ કરતી જાય તો
એ તમને જ્યારે અવલોકન લેશે ત્યારે તમને ભલે તમે પોતે ગતિ નથી કરતા, તમે બંને એકબીજાને સ્થિર જુઓ છો, પણ ત્રીજા વ્યક્તિને જે તમે એ અવલોકન કરશે એ વખતે તમે બંનેને કેવા દેખાશો? ગતિમાં દેખાશો. તમે તો ગતિમાં નથી, પણ તમે બંને બસમાં બેઠા છો અને બસ અચળ વેગથી ગતિ કરે છે. તો આ બસને કારણે ત્રીજા વ્યક્તિને એ તમને ગતિમાં છે એમ જોશે મિત્રો, તો એ ત્રીજા વ્યક્તિ માટે નિર્દેશમેન્ટ કઈ થઈ? જે જગ્યાએ ઊભો રહી જમીન ઉપર અને તમારું અવલોકન કરે છે એ નિર્દેશમેન્ટ બની થઈ. નિર્દેશમેન્ટના બે જડત્વીય નિર્દેશમેન્ટ. જડત્વીય આપણે બે નામ આપણે ઓળખીએ છીએ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અથવા ગેલિલીઓએ આપેલો જડતાનો નિયમ. જો એની વ્યાખ્યા આપણે બોલીએ તો જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પડાતો તે નિર્દેશ ફ્રેમને શું કહીશું આપણે? જડત્વીય નિર્દેશ ફ્રેમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તમને યાદ હશે, પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે, એના પર બળ લગાડવામાં ના આવે તો પદાર્થ પોતાની અવસ્થા સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે છે. અને શું કહીશું આપણે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. નંબર 2 બીજી ફ્રેમ છે અજડત્વીય ફ્રેમ. એને નિર્દેશમેન્ટ કહીશું અચળ વેગી ગતિ બધી જ નિર્દેશ ફ્રેમ એમ આવશે. જ્યારે પ્રવેગી ગતિ બળની વારંવાર જરૂર પડે, બળ લાગતું બંધ થઈ જાય, પદાર્થની ગતિ અટકી જાય, એને પ્રવેગી ગતિ કહેવાય. શું નામ અપાય? પ્રવેગી ગતિ. અને પ્રવેગી ગતિ કરતી બધી જ નિર્દેશ ફ્રેમ શેમાં આવશે? અજડત્વીય નિર્દેશ ફ્રેમ. મિત્રો આને તમે બીજું નામ પણ આપી શકો, પ્રવેગી નિર્દેશ ફ્રેમ. એટલે બળની સતત જરૂર પડે અને આપણે કહીશું જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પડાતો ન તેવી નિર્દેશ ફ્રેમને શું કહીશું? અજડત્વીય નિર્દેશ ફ્રેમ. અહીં દાખલા તરીકે લખીએ તો અચળ વેગી ગતિ નિર્દેશ ફ્રેમ. બસ ધારો કે નિયમિત વેગથી ગતિ કરતી હોય, એનો જે ગતિનો જે આંકડો હોય દર્શક આંકડો, ધારો કે 50 ઉપર સ્થિર છે, નથી વધતું નથી ઘટતું, અચળ વેગી ગતિ કરતું જાય છે. જો એના ઉપર તમે બ્રેક નામનું બાહ્ય બળ લગાડો નહીં તો એ પોતાની ગતિ ચાલુ જ રાખશે. એમ એને આપણે શું? અચળ વેગી. અને અહીંયા લઈશું દાખલા તરીકે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ. આપણે શું કહીશું? અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહીશું. મિત્રો કોઈ પણ પદાર્થ અચળ વેગી ગતિ આપણને ભાગ્યે જ કરતો જોવા મળે, કારણ કે કોઈ પણ પ્રકારે બળની જરૂર પડે છે. મિત્રો બળ વગર પદાર્થ ગતિ કરી શકતો નથી, પણ આપણે એને અવગણીને આપણે જો વાત કરીએ તો આપણે એને ઝડપી નિર્દેશ ફ્રેમમાં આપણે એને લઈ જઈ શકીએ. પૃથ્વી કેમ સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે? તમને દરેકને ખબર છે, પૃથ્વી ઉપર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ સતત લાગે છે, એટલે બળની જરૂર પડે છે. હવે આ બળ જો લાગતું બંધ થઈ જાય તો
તો પૃથ્વી પોતાની ગતિ જાળવી શકતું નથી. પરિણામે આપણે આપણી સરળતા ખાતર કે ભાઈ ચલો આપણે એના ઉપરના એક્ઝામ્પલ, એના ઉપરના આપણે અવલોકનો પરિણામો નોંધવા છે, તો આપણે એને આપણી અનુકૂળતાએ એને ઝડપી નિર્દેશ ફ્રેમમાં આપણે એને ગણી છે મિત્રો. એટલે તો આપણે અચળ વેગ એટલા માટે કીધો કે આપણે એક સૂર્યની આસપાસ એક ચક્કર લગાવે તો કેટલા દિવસ થાય છે, કેટલો સમય થાય છે એમ કહીએ તો, અને અંતર આ બધું આપણે નિશ્ચિત કરી શક્યા છીએ. પણ એ અઝડપ નિર્દેશ ફ્રેમનું ઉદાહરણ છે, પણ આપણી સરળતા ખાતર એને ઝડપીય નિર્દેશ ફ્રેમમાં આપણે એને લઈએ છીએ. મિત્રો, આજનું કામ આપણે આટલે અટકાવી દઈએ છીએ. દરેકે પોતાની નોટબુકમાં આ શરૂઆતની જે પણ વ્યાખ્યાઓ આપણે લીધી એ બરાબર એ સારા અક્ષર લખી દો અને એને સમજી અને તમારા અભ્યાસમાં ઉતારો. મિત્રો, ફરીથી કહું છું, બહાર બિનજરૂરી આપણે ફરતા નથી. બહાર જવાનું થાય, કોઈ કામ આવશ્યક હોય તો જ બહાર જઈશું, અને જવાનું થાય તો માસ્ક પહેર્યા વગર જવાનું નથી. મિત્રો, બહારથી જ્યારે ઘરમાં પાછા આવીએ તો સેનેટાઈઝરથી અથવા તો સાબુથી તમારે હાથ ધોવાના રહેશે, નહીં તો જિંદગીથી આપણે હાથ ધોવા પડશે મિત્રો. અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાળવજો મિત્રો. અત્યારે જેટલું સોશિયલ ડિસ્ટન્સ જાળવશો એટલું તમારા માટે કોરોના આપણા માટે અટકશે, અને એનું જે વિકરાળ સ્વરૂપ જે અત્યારે હાલ જોઈ શકીએ છીએ એને પણ આપણે કાબૂમાં લઈ શકીશું. આવજો.